ગુજરાતમાં ચકચારી બનેલા બગદાણાના નવનીતભાઈ બાલદિયા કેસમાં હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓની લાંબી અને સઘન પૂછપરછ કરવામાં આવી, ત્યારે હવે નવનીત બાલદિયાની પણ પૂછપરછ કરવામાં આવી છે। ભાવનગર આઈજી ઓફિસ ખાતે ચાલેલી આ પ્રક્રિયાના પગલે પોલીસ બેડામાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। પૂછપરછ દરમિયાન નવનીતભાઈએ શું કહ્યું છે સાંભળીએ। પણ જો અત્યાર સુધીની તપાસમાં એક પણ જગ્યાએ જયરાજ આહિરનો કોઈ જગ્યાએ રોલ છે તે પ્રસ્થાપિત થયો નથી, તો પછી કેવી રીતના નામ છે તો એ આવી શકે? મારી પાસે પ્રૂફ છે ને એમના। પ્રૂફ શું હોઈ શકે તમારી? એ છે વિડીયો હોય છે, ઓડિયો છે, બીજા જીવતા માણસો છે। અચ્છા, અને તમને જેથી માર માર્યો હતો તેથી વિડીયો કોલ પણ થયો હતો, એ વિડીયો કોલની અંદર તમારો સ્પષ્ટ એવો આક્ષેપ હતો કે કોઈ વ્યક્તિ છે તેમની સાથે? હા, એ તો જયરાજ ને એ તો ટેકનિકલ છે, એ તો ગોત છે। અત્યાર સુધીની તપાસમાં તમારો એક પણ ફેરી પોલીસે સંપર્ક કર્યો છે ખરી? નહીં। આજે કેટલામો દિવસ છે તમારો એસઆઈટીએ સંપર્ક કર્યો બગદાણા પોલીસ? 21 દિવસ થયા છે। અચ્છા, જો તમારા સમાજના જે આગેવાનો છે, ધારાસભ્ય છે, તે આ બાબતે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, શું પોલીસ દ્વારા જે તપાસ કરાવવામાં આવી રહી છે, તપાસ કરી રહી છે, તે યોગ્ય છે કે નહીં? હા, એસઆઈટી જે નવા 3 કોઈ આરોપીઓ પકડાણા છે, મુખ્ય જે મારવામાં હતા ને જ્યાં ખોટા રજૂ કર્યા હતા, એની જગ્યાએ જે આરોપીઓ હતા એને અટેક કર્યા છે, એ વાત છે। પણ જો હુમલાની ઘટના બની છે તો પોલીસે અત્યાર સુધીની તપાસમાં એક પણ ફેરી પોલીસે એવું નથી કીધું કે જયરાજ આહિરનો કોઈ પણ જગ્યાએ રોલ હોય? હવે એસઆઈટી મૌન છે, હવે એનું કહી શકે કે ન કહી શકે એ મારો વિષય નથી। બરોબર, એ લોકો જાહેર જે પોલીસના પીઆઈ છે, મહિલા પીઆઈ, તેમની ઉપર પણ આક્ષેપ થઈ રહ્યા છે, અને પછી તપાસ છે તે મહુવા ટાઉનના પીઆઈને પણ આપી હતી, તો પોલીસની ક્યાંક ને ક્યાંક જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં હોય તેવું કહી શકાય? એ તો પહેલા તપાસ કરવા વાળા હતા, એ તો છે જ ને। અત્યારે આ લોકો ન્યાય નહીં મળે તો અમારા આગેવાનો થકી અને અમારા સમાજ વતી મોટું આંદોલન કરશું। મહત્વનું છે, આ કેસમાં 9 થી વધુ આરોપીઓ પકડાઈ ગયા છે। તાજેતરમાં જ પાદરી ગામના કાનાભાઈ કામડિયા સહિત વધુ એકની અટકાયત કરવામાં આવી। હથિયાર મોકલનાર અને સપ્લાયર પર પણ તપાસનું ધમધમાટ છે એ વધુ તેજ ચાલી રહ્યું છે। મહુવા તળાજા વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ છે। વાયરલ ઓડિયો વિડીયોની તપાસ કરવામાં આવી રહી છે। કોળી સમાજના નેતાઓની રજૂઆતો પછી એસઆઈટીને વધુ તેજ કરાઈ છે, ત્યારે આ કેસ હવે હાઈ પ્રોફાઇલ કેસ બની ગયો છે। સામાજિક દ્રષ્ટિએ અને પોલીસની ભૂમિકાના કારણે પણ આ કેસ ચર્ચામાં છે। એસઆઈટીની તપાસ તેજ છે, પરંતુ અંતિમ રિપોર્ટ હજુ આવ્યો નથી, ત્યારે આવનારા દિવસોમાં શું ખુલાસા થાય છે જોવું રહ્યું।